विद्यार्थी मित्रों, एसएन विद्यालय ई लर्निंग प्रोग्रामમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીંયા આપણે ગયા લેક્ચરમાં તમે લાસ્ટ યર પાસે અને ફીચરનું સૂચકાંક શીખ્યા હતા। એ હવે રીત આપણે આગળ એ જ પ્રેક્ટિસ કરવાની છે। તો અહીંયા જો ઉદાહરણ નંબર 14 આપેલું છે બોર્ડ પર। નીચેની માહિતી પરથી વર્ષ 2015 માટે આદર્શ સૂચકાંક ગણો। હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થાય કે લાસ્ટ યર પાસ અને ફીચર ત્રણ સૂચકાંક આપણે શીખી ગયા, તો આદર્શ સૂચકાંક કોને ગણવું? તો જે ફીચરનો સૂચકાંક છે, ફીચરનો સૂચકાંક છે એ આદર્શ સૂચકાંક કહેવાશે। ફીચરનો સૂચકાંક છે એ આદર્શ સૂચકાંક કહેવાશે। શા માટે તે થોડીક થિયરીનો પ્રશ્ન પૂછાય છે કે ફીચરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવાય છે, શા માટે? તો એક થોડીક સમજૂતી લઈ લો કે ફીચરના સૂચકાંકનું સૂત્ર તમે ગયા લેક્ચરમાં શીખી ગયા। ત્યાં આપણે કીધું કે વર્ગમૂળમાં IS ગુણ્યા IP, જો તમને યાદ હોય બરાબર। તો એ વર્ગમૂળમાં IS ગુણ્યા IP આપણે જે કર્યું હતું એમાં બંનેનો ગુણોત્તર લાસ્ટ યર અને પાસે બંનેનો ગુણાકાર લીધો, એટલે કે બંને જે ગુણોત્તર લીધા હતા એ ગુણોત્તરનો આપણે શું કર્યું? ગુણાકાર। હવે લાસ્ટ યર છે ને એનું સૂત્ર તમને યાદ હશે, સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 એટલે કે લાસ્ટ યર જે છે એ આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લે છે, ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેતો નથી। જ્યારે પાછળના સૂત્રમાં તમે જોયું સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1, તો જે પાસે છે તે ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લે છે, આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેતો નથી। તો આ બંનેના ગુણોત્તરની થોડી થોડી ક્ષતિઓ છે અને એ ક્ષતિઓના નિવારણ રૂપે ફીચરે જે સૂત્રની રજૂઆત કરી છે તે સૂત્રની રજૂઆતમાં એણે શું કર્યું છે? બંનેના ગુણોત્તરને સાથે મલ્ટીપ્લાય કર્યા છે અને પછી એનો રૂટ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર। માટે ફીચરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવાય છે। બીજું, આ સેક્શન A અને B ના પ્રશ્નોમાં પણ પૂછાય છે, MCQ સેક્શન A અને પ્રશ્ન B સેક્શન B નો પ્રશ્ન નંબર 11 એમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે કે આદર્શ સૂચકાંક કોને કહેવાય? તો યાદ રાખજો, ફીચરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવાય છે, બરાબર। હવે આપણે ગણતરી તરફ જઈએ। જો ગણતરી અહીંયા આપણે આપેલી છે વસ્તુ A B C અને એનો આપણને આધાર વર્ષ આપેલો છે 2014 નો ભાવ અને જથ્થો, ચાલુ વર્ષ 2015 નો ભાવ અને જથ્થો, બરાબર। તો આપણે ગણતરી કરીએ, બરાબર। એનું ટેબલ ડ્રો કરવાનું અહીંયા આપણે પ્રયત્ન કરીશું। જો સૌપ્રથમ કોલમ આપણે બનાવીશું વસ્તુ, સૌપ્રથમ કોલમ આપણે કઈ બનાવીશું? વસ્તુ। હવે જો ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આ કોલમની સિચ્યુએશન ક્રમ જે છે એમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી। અહીંયા ગમે તે રીતે આપેલો ક્વેશ્ચનમાં તમારે તો વસ્તુ પછી જો એકમનો કોલમ હોય તો એકમ અને એકમ ન હોય તો ડાયરેક્ટ કયું આવશે? P0, એના પછી Q0, એના પછી P1, પછી Q1, આ મુજબ કોલમ આવશે, બરાબર। ચલો તો પહેલા આપણે લખી નાખીએ વસ્તુ A, C અને C, વસ્તુ A B C, એના પછી P0। હવે જો P0 આપણે વાત કરી હતી આધાર વર્ષને શૂન્ય વડે દર્શાવતો, આધાર વર્ષ એટલે 2014 આને આપણે શૂન્ય વડે દર્શાવીશું। P0 એટલે આધાર વર્ષનો ભાગ, આધાર વર્ષનો ભાગ કેટલું છે? તો વસ્તુ A માટે 16, 20, 32, એના પછી Q0 એટલે આધાર વર્ષનો જથ્થો એ આપેલો છે 10, 9, 16, ઓકે। ચલો બે કોલમ લખી ગયા। એના પછી P1 એટલે ચાલુ વર્ષનો ભાગ, એ આપણે
હવે આપણે આ રકમમાં આપેલી માહિતી લખી નાખી. હવે આપણા આન્સરના કોલમ કયા કયા થશે? તો સૌપ્રથમ કોલમ કયું? P1 Q0, પછી P0 Q0, પછી P1 Q1, પછી P0 Q1. આ થઈ ગયા આપણા આન્સરના કોલમ. ચલો હવે એની આપણે ગણતરી લઈ લઈએ. ઝડપથી કેલ્ક્યુલેટર હાથમાં પકડજો. સૌપ્રથમ કોલમ ગણતરી આપણે કરીએ. પહેલું કોલમ આપણું કયું છે? P1 Q0. ચલો ઝડપથી કરશો. 20 10 200. એના પછી 24 9. ઝડપથી જો P1 Q0 છે એટલે આ વચ્ચેના બે કોલમ જ છે એટલે કેટલા આવશે? જો 24 નો કેટલા થશે? 216. એના પછી 16 4 64 ને 0 એટલે 640. ચલો હવે એનો આપણે કરી નાખીએ સરવાળો. કેટલો થશે? કેટલો થયો? 1056 થઈ ગયો. ચલો પછી P0 Q0 કોલમ 16 10 160, 20 9 180 અને 32 ગુણ્યા 16 કરો. જો કેટલા આવે છે? 512. ટોટલ કરી નાખો ઝડપથી. જો કેટલા આવે છે ટોટલ? 852 આવી ગયો. ચલો એ થઈ ગયું કોલમ. હવે આપણે બનાવવાનું છે P1 Q1 કોલમ. આ બે થઈ ગયા. આ બે હવે P1 Q1 કોલમ. બરાબર. ચલો 20 ગુણ્યા 11 એટલે 11 ને 22 220. એના પછી 24 9 216. એના પછી 17 4 68 એટલે 680. ચલો ટોટલ કરી નાખીશું. 220 216 અને 680. જો 1116 થાય છે ટોટલ. હવે 1116 ટોટલ જો તો થઈ ગયો. સરસ. હવે આગળ વધો. એના પછીનું કોલમ આપણે કયું બનાવવાનું છે? P0 Q1 કોલમ. P0 Q1 એટલે પહેલું થી માંડીને છેલ્લું આ બંનેનો ગુણાકાર આવશે. બરાબર. ચલો ઝડપથી કરીશું. સૌપ્રથમ શું આવે છે જુઓ. સૌપ્રથમ જુઓ 11 ગુણ્યા 16 કેટલા આવ્યા? 176. એના પછી 20 ગુણ્યા 9 એટલે 180. એના પછી 32 ગુણ્યા 17 કેટલા આવ્યા? 544. સરસ. હવે કરી લઈએ સરવાળો. 544 વત્તા 180 વત્તા 176. જો ટોટલ 900 થાય છે. થઈ ગયો. સરસ. વેરી ગુડ. આપણું ટેબલ કમ્પ્લીટ. નો ક્વેરી કોઈ. બરાબર. ચલો સમજી ગયું. હવે આપણે આગળ વધીએ. જો વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે? લાસ્ટ પીરિયડે નહીં, પાઠે નહીં, આદર્શ સૂચકાંક. આદર્શ સૂચકાંક આપણે કયો કીધો? ટીચરનો સૂચકાંક. તો લખીએ આદર્શ સૂચકાંક. લખીશું ટીચરનો સૂચકાંક. એને આપણે શેના વડે દર્શાવવાના છીએ? IF થી. IF બરાબર. હવે જુઓ અહીંયા તમે
ડાયરેક્ટ શિક્ષણનું સૂત્ર લેશો. એનું મૂળભૂત સૂત્ર જે છે કયું હતું? વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને આઉટ ઓફ રૂટ ઇન્ટુ 100. ઓકે, ચલો તો હવે P1 Q0 આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો આ બાજુ લઈ લઈએ ગણતરી. P1 Q0 10 56 છેદમાં P0 Q0 852 ગુણ્યા P1 Q1 11 P0 Q1 900 અને ગુણ્યા 100. ચલો જો 10 56 ભાગ્યા 852 એટલે આવ્યા 1.2394 બરાબર. આ લખીએ વર્ગમૂળમાં 1.2394 ગુણ્યા હવે 1116 ભાગ્યા 900 એટલે આવ્યા 1.24 એને ગુણ્યા આઉટ ઓફ 100. ચલો હવે આપણે એનો ગુણાકાર અહીંયા લઈએ બાજુમાં. વર્ગમૂળમાં 1.24 ગુણ્યા 1.2394 બંનેનો ગુણાકાર આવશે 1.536856 1.536856 એનું રૂટ વેલ્યુ લઈએ. રૂટ આવ્યું 1.2396 એટલે 1.23 એક મિનિટ હો અહીંયા 100 મારા લખવાના બાકી છે. 1.2396 એટલે આપણે ડાયરેક્ટ એને 97 માં કન્વર્ટ કરીને લખી નાખીએ એટલે એક સ્ટેપ ઓછું. 1.2397 ગુણ્યા 100 માટે શું થઈ જશે? માટે I F બરાબર 123.97 આન્સર 123.97. હવે આપણે એનું અર્થઘટન કરી નાખીએ. જો હવે તમે આ સ્ટેપ ન લખો અને ડાયરેક્ટ આ લખો તો પણ ચાલે. આ સ્ટેપ ન લખો અને ડાયરેક્ટ આ લખો તો પણ ચાલશે. બરાબર. પહેલો દાખલો છે એટલે તમારી ગણતરી માટે સમજૂતી માટે આપણે બધા નાના સ્ટેપ પણ લખીએ છીએ. બરાબર. તો હવે અહીંયા જો આગળ વધું એનું અર્થઘટન. દાખલાની ગણતરી પૂરી થઈ ગઈ. હવે એનું અર્થઘટન લખવાનું છે. જોઈ લો અર્થઘટન. આપણું આધાર વર્ષ કયું હતું? 2014. તો આધાર વર્ષ 2014 ની સાથે ચાલુ વર્ષ કયું છે? 2015. ચાલુ વર્ષ 2015 ના ભાવમાં શું થયું છે? વસ્તુનો આપણને ભાવ આપેલો છે તો ભાવમાં કેટલો આપણને સૂચનાંક મળ્યો? કે 123.97 માઈનસ 100 બરાબર 23.97% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. ઓકે, ચલો આ થઈ ગયું આપણે એનું અર્થઘટન. બરાબર. હજુ આપણે આવો એક બીજો સ્વાધ્યાય 1.3 નો દાખલો લઈ લઈએ. બરાબર. ચલો ઝડપથી આ દાખલાની ગણતરી લખી લો, ગણી લો. આમાં કઈ પ્રશ્ન થાય એવું છે ને? એકદમ ઈઝી છે. આપણને મેં કરાવી
જ મેથડ છે, માત્ર આપણે એનું અહીંયા મૂળભૂત સૂત્ર લીધું છે અને પહેલામાં આપણે લાસ્ટ પિયર અને પાછળના ગુણાકાર વાળું સૂત્ર લીધું હતું. બરાબર. ચલો તો હવે આપણે બીજો એના પછી સ્વાધ્યાય 1.3 નો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવો સ્વાધ્યાય 1.3 નો દાખલો ત્રીજો લઈએ છીએ. નીચેની માહિતી પરથી વર્ષ 2014 ને આધારે વર્ષ 2015 માટે રાષ્ટ્રીય પાઠ્ય અને શિક્ષણનું સૂચકાંક ગણો એવું આપણને કીધું છે. બરાબર. સૌપ્રથમ આપણે એનું ટેબલ ડ્રો કરી લઈએ. ઓકે. ચલો ટેબલ ડ્રો કરવા માટે સૌપ્રથમ કોલમ આપણે બનાવીશું. વસ્તુ અહીંયા બનાવીએ. સૌપ્રથમ કોલમ આપણે બનાવીએ. વસ્તુ એમાં લખીએ વસ્તુ કઈ છે? ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ, કેરોસીન અને એના પછી સરવાળો આવશે કુલ. ઓકે. જોઈ લો. સૌપ્રથમ કોલમ આપણે વસ્તુ પછીનો કોલમ આવશે એકમ. હવે અહીંયા એકમમાં કોઈ ફેરફાર કરવાનો આવતો નથી એટલે એકમનો કોલમ પણ આપણે એમને એમ લખી નાખીશું. એકમનો કોલમ ઘઉંનો એકમ કિગ્રા હોય, ચોખાનો પણ કિગ્રા, દાળ પણ કિગ્રા, તેલનો બંને હોય પણ અહીંયા આપણને કિગ્રા આપેલું છે એટલે આપણે કિગ્રામાં લખીશું. બરાબર. તેલનો એકમ કિગ્રા. એના પછી કાપડ એનો એકમ મીટર. એના પછી કેરોસીનનો એકમ લીટર. હવે એના પછીનું કોલમ આપણે કીધું તો ઈ ફોર્મમાં કયું? તો સૌપ્રથમ કોલમ આવતો કયો આવશે? P0. કયું? P0. એના પછી Q0. એના પછી P1 અને પછી Q1. બરાબર. આ મુજબના કોલમ આવશે. હવે આગળ વધીએ. P0, Q0, P1, Q1. બરાબર. P0 એટલે શું? તો પહેલા તો આપણે જોયું વર્ષ 2014 ને 2015. તો 2014 ને આપણે આધાર વર્ષ કહીશું, 2015 ને ચાલુ વર્ષ કહીશું. તો 2014 નો ભાવ એટલે P0. તો આ નો આપણે લખવાની છે P0 કોલમમાં. બરાબર. જો સૌપ્રથમ કેટલા છે? 15. એના પછી 20. એના પછી 26.5 અથવા આપણે 50 પણ લખી શકો. એના પછી 24.8 અથવા 80. એના પછી 21.25. 21.25 અને પછી છે 21. બરાબર. એના પછી Q0 એટલે એક જ વર્ષનો પણ જથ્થો. 20, 10, 6, 15 અને 18. એના પછી P1 એટલે ચાલુ વર્ષ 2015 એનો ભાગ એ છે 18, 31.25. એના પછી 29.50. એના પછી 30, પછી 25, પછી 28.80 અથવા 8. બરાબર. એના પછી Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. Q1 એટલે શું? ચાલુ વર્ષનો જથ્થો. તો ચાલુ વર્ષનો જથ્થો કેટલો છે? 30, 15, 15,
સ્વરૂપ બનાવવાનું આવશે। અહીંથી જ આપણો આન્સરનું કોલમ શરૂ થાય છે, બાકી બધું તો ક્વેશ્ચનમાં આપણને આપેલું છે એ જ છે। જો સૌપ્રથમ કોલમ શું આવશે? P1 Q0 P1 Q0, પછીનું કોલમ આવશે P0 Q0, એના પછી કોલમ કયો આવશે? P1 Q1, પછી કોલમ કયો આવશે? P0 Q1। ઓકે, ચલો જો P0 Q1 જોઈ લીધું। હવે આપણે એનું ટેબલ ડ્રો કરી નાખીએ ઝડપથી। P1 Q0 એટલે વચ્ચેના બે કોલમનો ગુણાકાર। ઝડપથી કેલ્સીમાં ગણતરી કરશો। તમારી સાથે હું પણ કેલ્સીમાં એટલા માટે જ ગણતરી કરું છું કે તમને ગણતરી માટેનો સમય રહે અને તમે ગણતરી સાથે સાથે કરતા જાઓ, બરાબર? ચલો 20 ગુણ્યા 18 18 કે 360, એના પછી 31.25 ગુણ્યા 10, ચલો કેટલા આવશે? 312.5, એના પછી 29.50 ગુણ્યા 10 કેટલા આવશે? 295, એના પછી 6 ગુણ્યા 30 એટલે 180, એના પછી 25 ગુણ્યા 15 એટલે 375, એના પછી 28.8 ગુણ્યા 18, જો 518.4 આવે છે। હવે બધાનો આપણે સરવાળો કરી નાખીએ। 360 પ્લસ 312.5 પ્લસ 295 પ્લસ 180 પ્લસ 375 અને પ્લસ 518.4, જો 2040.9 ટોટલ આવે છે। કેટલો? 2040.9 આવી ગયો ટોટલ। ચલો હવે P0 Q0 એટલે પહેલા બે કોલમનો ગુણાકાર 15 ગુણ્યા 20 એટલે 15 2 30 300, એના પછી 20 10 200, એના પછી 26.5 ગુણ્યા 10 એટલે 265, એના પછી 24.8 ગુણ્યા 6 એટલે 148.8 એના પછી 21.25 ગુણ્યા 15 એટલે 318.75 એના પછી 21 ગુણ્યા 18 એટલે 378। ચલો હવે એનો સરવાળો કરી નાખીએ। 500 પ્લસ 265 148.8 પ્લસ 318.75 પ્લસ 378, તો જો 1610.55 આવે છે। 1610.55 આવ્યા। ચલો આગળ વધી। હવે પછી કોલમ આવે છે P1 Q1, આ બંને કોલમનો ગુણાકાર આવશે P1 Q1 બરાબર 18 ગુણ્યા 30 એટલે 18 540, એના પછી 31.25 ગુણ્યા 15 એટલે 468.75, 468.75, એના પછી
29.5 ગુણ્યા 15 એટલે 442.5 એના પછી જુઓ 30 ગુણ્યા 8 એટલે 240 પછી 25 ગુણ્યા 25 એટલે કેટલા થઈ જશે 25 નો વર્ગ 625 પછી જુઓ 28.8 ગુણ્યા 30 એટલે 864 થઈ ગયું। ચલો હવે એનો સરવાળો કરી નાખીએ। જો 540 પ્લસ 540 પ્લસ 468.75 પ્લસ 442.5 પ્લસ 240 પ્લસ 625 પ્લસ 864 જો 3180.25 આવશે 3180.25 આવી ગયા। સરસ, વેરી ગુડ। હવે છેલ્લું કોલમ P0 Q1 આ બંનેનો ગુણાકાર કરીએ। તમારે સાથે કરવાનું જ છે હો। ચલો 15 ગુણ્યા 30 એટલે 450 15 45 બરાબર। એના પછી 20 ગુણ્યા 15 એટલે 15 2 30 300 કેટલા આવશે 300। એના પછી 15 ગુણ્યા કેટલા છે 26.5 જો 397.5 આવે છે 397.5 લખ્યા પછી જો કેટલા છે 24.8 ગુણ્યા 24.8 ગુણ્યા 8 એટલે મળે 198.4 એના પછી જુઓ 25 ગુણ્યા 21.25 25 ગુણ્યા 21.25 એટલે 531.25 531.25 એના પછી જુઓ 21 ગુણ્યા 30 બરાબર એટલે 630 21 3 63 થઈ ગયું ગુણાકાર। હવે કરીએ એનો સરવાળો 750 પ્લસ 397.5 એના પછી 198.4 એના પછી 531.25 પ્લસ 630 જો 2507 2507.15 આવે છે આપણો સરવાળો। ચલો મળી ગયો આપણને ટેબલ થઈ ગયું P0 Q1 કોલમ મળી ગયું। ચલો ટેબલ આપણું કમ્પ્લીટ। હવે આપણે અહીંયા રકમની જો આવશ્યકતા રહેતી નથી। અહીંયા આપણે ત્રણેય સૂચકાંક ગણી નાખીએ। ચલો હવે આપણે અહીંયા લાક્ષેય પાઠ્ય અને પીસર ત્રણેયના સૂચકાંકની ગણતરી કરવાની આપણને કીધી છે। સૌપ્રથમ આપણે લઈએ લાક્ષેયનું સૂચકાંક
લાક્ષણિકનો સૂચકાંક I L बराबर सिग्मा P1 Q0 छेदमा सिग्मा P0 Q0 गुણ્યા 100 सूत्रमा किंमत મૂકી દઈએ सिग्मा P1 Q0 હતું આપણું 2040.9 તો લખીએ 2040.9 છેદમાં सिग्मा P0 Q0 1610.55 એને ગુણ્યા 100 ગુણાકાર ભાગાકાર કરી નાખીએ ઝડપથી જો ચલો છે 2040.9 ગુણ્યા ભાગ્યા 1610.55 એટલે મળશે 1.2672 ગુણ્યા 100 માટે લાક્ષણિકનું સૂચકાંક I L बराबर 126.72 આપણો જવાબ 126.72 હવે આપણે એનું અર્થઘટન લખીએ અર્થઘટન લખો કયો તો આપણો આધાર વર્ષ અને ચાલુ વર્ષ વર્ષ 2014 અને 2015 આધાર વર્ષની સાપેક્ષ ચાલુ વર્ષના ખર્ચમાં 126.72 માઈનસ 100 બરાબર 26.72% જેટલો વધારો થયો છે તેમ કહેવાય ઓકે ચલો રાષ્ટ્રીયનો સૂચકાંક પૂરો હવે જો દરેક પાઠ્ય અને ટીચરમાં હું આ અર્થઘટન બોલીશ આ ફોર્મમાં લખવાનું છે માત્ર અહીં ફેરફાર આવશે ઓકે ચલો હવે આપણે લઈએ પાઠ્યનું સૂચકાંક પાઠ્યનું સૂચકાંક જેને આપણે સંકેતમાં શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 જો P1 Q1 કેટલું આપેલું છે 3180.25 છેદમાં 2500 2507.15 ગુણ્યા 100 ચલો હવે આપણે અહીંયા કરી તેમાં છે તો પ્રથમ શું કરીશું એનો ભાગાકાર કરી 3180.25 ભાગ્યા 2507.15 જો ભાગાકાર તમારો કેટલો આવે છે જો ઝડપથી જો 3180.25 ભાગ્યા 3180.25 ભાગ્યા 2507.15 જો 126 કેટલા આવે છે 84 બરાબર કેટલા આવે છે 126.84 ઝડપથી હું ફરીથી કેરી કરી લઉં 3180.25
126 ભાગ્યા 2507.15 126 પોઈન્ટ જો 84 7 છે એટલે આપણે ડાયરેક્ટ 85 કરી નાખીએ બરાબર એને ગુણ્યા 100 બરાબર ચાલો 126 પોઈન્ટ અને લખી નાખો 1.26 ઉભારો ફરીથી આ સ્ટેપ આપણે લખી નાખીએ અહીંયા ડાયરેક્ટ સ્ટેપ આપણે નથી લખવું આ ડાયરેક્ટ આન્સર છે પણ આપણે નથી લખવું 1.2684 ગુણ્યા 100 બરાબર અને કેટલા આવશે તો કે 126.84 ઓકે ચલો હવે આ મુજબ તમને લાસ્ટ યર અને પાસ યર પરથી સિસ્ટમો ગણતા આવડશે કે નહીં જોઈ લો ઝડપથી 3125 ઝડપથી હું આનો એક આન્સર જરા ટેલી કરી લઈએ 3000 ओके आंसर आपको रेडी है पासेनो सूचकांक आई सी ये नहीं लगे तो આપણે 4 છે પાસેનો સૂચકાંક બરાબર 26.84 હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે एक ध्यान રાખવાનું છે ઘણી વખત ડેસિમલ પરથી પાઠ્યપુસ્તકમાં અમુક જગ્યાએ ડેસિમલ પરથી 4 ના લખી દીધા અમુક જગ્યાએ 3 અંક અમુક જગ્યાએ આપણે મર્જ કર્યા વગર અમુક જગ્યાએ મર્જ કરીને એટલે પોઈન્ટ પછી થોડું વેરિએશન આવે તો એનું કોઈ ટેન્શન લેવાની જરૂર રહેતી નથી પૂર્ણાંક સંખ્યા આપણી સાચી હોવી જોઈએ એમાં કોઈ ડિફરન્સ આવવો જોઈએ નહીં એક કદાચ ક્યાંય ડિફરન્સ આવે તમે ગણતરી કરો ને તેનું કોઈ ટેન્શન લેવાની જરૂર રહેતી નથી તો એ ધ્યાન રાખજો બીજું હવે આમાં ફીચરનો સૂચકાંક એક ગણવાનો બાકી રહ્યો એની સૂત્ર તમને આપી દઉં છું એ સૂત્ર મુજબ તમે જાતે ગણશો ફીચરનું સૂચકાંક બરાબર વર્ગમૂળમાં આઈઆર ગુણ્યા આઈટી હવે આ સૂત્રમાં મૂકી અને જાતે તમારે જવાબ મેળવવાનો રહેશે આવડશે સરસ વેરી ગુડ તો અહીંયા જોઈ લો આ મુજબ જ આનું અર્થઘટન લખવાનું છે એમાં કોઈ ફેરફાર રહેતો નથી દાખલો એકદમ સહેલો છે કોઈ ગણતરીમાં ભૂલ થવાની શક્યતા રહેતી નથી બરાબર તો આ મુજબ ગણતરી કરવાની છે આ પૂરો કરજો હવે જો સ્વાધ્યાય 1.3 છે એમાં પહેલો બીજો અને ત્રીજો ત્રણેય દાખલા આપણે પૂરા થઈ ગયા દાખલો જોયો એ મુજબ એ આપણે લઈ લીધું બરાબર એ જોડે જરાકમાં કોઈ ફેરફાર રહેતો નથી નો આ એક તમારી જાતે પૂરું કરવાનું છે અને હવે એ 1.3 નો પહેલો બીજો ત્રણ તમે જાતે કરવાનો હોમવર્કમાં પ્રયત્ન કરજો અહીં ગણાવેલો છે એમાં જોયા વગર તમે જાતે ગણજો જેથી કરી અને એની એ વસ્તુની પ્રેક્ટિસ થાય તો પછી ફરીથી એના એ દાખલા હું તમને એની જેવી રીતના બીજા ગણવા માટે આપીશ બરાબર ચલો તો આવડશે ને પ્રયત્ન કરી શકશો એની મને ખૂબ જ આશા છે તમે પ્રયત્ન કરશો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી આગળ વધીશું આવજો